એસસીઓની બેઠકમાં મોદી, પુતિન અને જિનપિંગના મિલનથી ટ્રમ્પ થયા નિરાશ. અમેરિકા પાસેથી ભારત અને રશિયાને ચીન હાઈજેક કરી રહ્યું હોવાનો ટ્રમ્પે ઠાલવ્યો બળાપો. એસસીઓ સમિટની તસવીર પોસ્ટ કરી ભારત અને રશિયાના અમેરિકા સાથેના સંબંધ ખતમ થયાના ટ્રમ્પે આપ્યા સંકેત. ટેરિફ તરકટ અને દુનિયાભરની ડંફાસ માર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુટર્ન લેતા હોય તેવા સંકેત. ભારત સાથેના સંબંધો અમેરિકા માટે ખાસ હોવાનું કહ્યું. સાથે કહ્યું કે હું હંમેશા પીએમ મોદીનો સારો દોસ્ત રહીશ. ટ્રમ્પે મોદીને ગણાવ્યા મહાન પ્રધાનમંત્રી. ગૂગલ, મેટા અને માઇક્રોસોફ્ટને અમેરિકામાં રોકાણ કરવા ટ્રમ્પનું દબાણ. ભારતમાં રોકાણ કરીને કેટલું પરાક્રમ કર્યું હોવાનું અને અમેરિકામાં કેટલું રોકાણ કરવાના છો કહી ટ્રમ્પે ત્રણેય દિગ્ગજ કંપનીઓને આપી ગર્ભિત ધમકી. ડોલર સામે રૂપિયાની સતત પીછેહઠ યથાવત. $1 સામે રૂપિયો 88 રૂપિયા 38 પૈસાના નવા તળિયે પટકાયો. શુક્રવારે કામકાજના અંતે 88 રૂપિયા 26 પૈસાની નવી સપાટીએ થયો બંધ. બેંક્સને ડોલરમાં વેચવાલીથી અટક્યો રૂપિયાનો વધુ રકાસ. ડિપ્રેશનમાં ફેરવાતી સિસ્ટમ. મધ્યપ્રદેશથી આગળ વધતા ઉત્તર ગુજરાત પર શક્તિશાળી લો પ્રેશર. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના ઉત્તર તરફના વિસ્તારોમાં અસામાન્ય અતિશય ભારે વરસાદની આગાહી. 12 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડે તેવી પણ ચેતવણી. એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા ગુજરાતને ગમરોળશે. આજે સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ. મોરબી, રાજકોટ, બોટાદ, પાટણ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં નોંધાયો વરસાદ. 9 તાલુકામાં 4 થી લઈ 6.5 ઇંચ સુધીનો વરસાદ. 87 તાલુકામાં 1 થી 4 ઇંચ વરસાદ. સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.46 ઇંચ વરસાદ, તો બારડોલીમાં 5.31 અને વાલોડમાં 5 ઇંચ વરસાદ. નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ છલોછલ થવાના આરે. 91% પાણીના જથ્થા સાથે ડેમનું જળસ્તર 136 મીટર. ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ગઈકાલે દિવસ દરમિયાન ખોલાયેલા 23માંથી 8 ગેટ કરાયા બંધ. હાલ 15 ગેટમાંથી 3,35,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નદીમાં પાણી છોડવાનું ઓછું કરતા ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લા માટે રાહત. ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર ઘટ્યું, પરંતુ જોખમ યથાવત હોવાથી આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ. સંભવિત પૂર અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રશાસને લીધો નિર્ણય. છેલ્લા 2-3 દિવસથી ઉપરવાસમાં પડેલા છૂટાછવાયા વરસાદ અને હજુ પણ વરસાદની આગાહીના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયું 25,000 ક્યુસેક પાણી. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના પ્રશાસનને કરાયું એલર્ટ. 622 ફૂટની ભયજનક સપાટીની સામે હાલ ધરોઈ ડેમની સપાટી પહોંચી 618 ફૂટ પર. સાર્વત્રિક વરસાદ વરસ્યો મોરબી જિલ્લામાં. મોડી રાત્રે મોરબી, માળિયા, હળવદ, વાંકાનેર અને ટંકારા તાલુકામાં છવાયો મેઘાવી માહોલ. ગ્રામ્ય પંથક પર મેઘરાજા મહેરબાન. નીચાણવાળા વિસ્તારો બન્યા જળમગ્ન. અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો થયા પરેશાન. ગાજવીજ સાથે મોડી રાત્રે વરસાદ સુરેન્દ્રનગર પંથકમાં. છેલ્લા 2-3 દિવસના છૂટાછવાયા વરસાદી ઝાપટા બાદ વધ્યું વરસાદનું જોર. ભારે વરસાદથી રોડ રસ્તા પર વહેતા થયા પાણી. મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વડોદરાના કરજણ તાલુકામાં. મિયાગામ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ. ગામની શેરીઓમાં નદીની માફક વહેતા થયા પાણી. તો ગણેશોત્સવ પર સ્થાનિકોએ વરસાદમાં હર્ષોલ્લાસ સાથે દાદાને આપી વિદાય. મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ વડોદરાના વાઘોડિયા તાલુકામાં. ગુગડિયાપુરા સહિતના વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદ. શહેરના અનેક માર્ગો થયા પાણી. ધોધમાર વરસાદ વરસતા શિનોરના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. શિનોરથી સાદલી તરફના માર્ગ ઉપર ફરી વળ્યા પાણી. સુરાસામળ ગામનો માર્ગ પણ પાણીમાં ગરકાવ. લોકો પાણીના પ્રવાહમાંથી પસાર થવા માટે મજબૂર. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી વડોદરાના ડભોઈ તાલુકાની ઢાઢર નદી બની તોફાની. ડભોઈ વડોદરા રોડ પર રાજલી ક્રોસિંગ નજીક રસ્તા પર ફરી વળ્યા પાણી. વાહન વ્યવહાર થયો પ્રભાવિત.
ધોધમાર વરસાદ વરસ્યો અરવલ્લીના ધનસુરામાં. જવાહર બજારમાં ભરાયા ઢીચણસમા પાણી. માલપુર ચોકડી વિસ્તારમાં આવેલા કાચા મકાનોમાં ઘૂસ્યા પાણી. મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા વરસાદી પાણી. 4 ઇંચ વરસાદ વરસતા ધનસુરામાં ઠેર ઠેર ભરાયા પાણી. જનતાનગરની પ્રાથમિક શાળામાં જળજમાવડો. વર્ગખંડમાં ભરાયા પાણી. શાળા પરિસરની આસપાસ આવેલા મકાનમાં વરસાદી પાણી ફરી વળતા માલ સામાનને નુકસાન. સતત ત્રીજા દિવસે બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં વરસાદ. વાવ, થરાદ અને દિયોદરમાં પવન સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા. બાજરી, જુવાર, મગફળી સહિતના પાકને થશે ફાયદો. સતત બીજા દિવસે વરસાદ વરસ્યો કચ્છમાં. રત્નાલ, લોડાઈ, ડગારા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદ. તાપી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ. સુરતમાં ઉકાઈ ડેમમાંથી સતત છોડવામાં આવી રહ્યું છે પાણી. તાપી નદીમાં 2,63,000 ક્યુસેક પાણીની આવક. સુરક્ષા કર્મીઓ તૈનાત. સુરતમાં તાપી નદી કિનારે આવેલા રામ મંદિરમાં ભરાયા પાણી. પ્રાંગણ અને પ્રવેશ દ્વાર પાણીમાં ગરકાવ થતા ભક્તો માટે મંદિર બંધ કરાયું. ભક્તો અને પ્રવાસીઓને મંદિર ન આવવા કરાઈ અપીલ. ભરૂચના સાહુલ અને વડોલી વાંક નજીક કિમ નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી પ્રશાસનનો નિર્ણય. મહીસાગરના કડાણા ડેમમાં હાલ 1,11,000 ક્યુસેક પાણીની આવક. ડેમની જળસપાટી 416.1 ફૂટ પર પહોંચી. 4 ગેટ ખોલી ડેમમાંથી છોડાવું 60,000 ક્યુસેક પાણી. કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ. નદી કાંઠા વિસ્તારમાં સર્જાઈ પૂરની સ્થિતિ. વડોદરાના સિંગરોડ ગામમાં ઘૂસ્યા નદીના પાણી. આશરે 125 મકાન, મંદિર અને દુકાનો પાણીમાં ગરકાવ. શાળા પરિસરમાં જળજમાવડો. અચાનક મહીસાગર નદીનું પાણી સિંગરોડ ગામમાં ફરી વળતા લોકોમાં ભયનો માહોલ. મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. અનેક લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. ખેતરો પણ ફેરવાયા બેટમાં. ખેતીને નુકસાનની સંભાવના. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગોધરાની મેસરી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. કોઝવે પર જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા લોકો. કોઈ અવર જવર ન કરે તે માટે નદીના બંને કાંઠે બેરિકેડ મુકાયા હોવા છતાં લોકોની લાપરવાહી. ગીર સોમનાથના વેરાવળમાં દરિયામાં કરંટ. 8 થી 10 ફૂટ ઊંચા ઉછળ્યા મોજા. વેરાવળ બંદર પર 3 નંબરનું લગાવાયું સિગ્નલ. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દેશના અનેક રાજ્યોમાં પહાડોથી લઈ મેદાન સુધી વરસાદ અને પૂરનો કહેર. 2 દિવસ દરમિયાન 18 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી. 6 અને 7 સપ્ટેમ્બરે અનેક રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ. ભીષણ પૂરથી પંજાબમાં હાહાકાર. 1,900થી વધારે ગામો પ્રભાવિત. મૃત્યુ આંક વધીને 43 થયો. 4 લાખ એકરથી વધુ ખેતીલાયક જમીનમાં પાક ડૂબી ગયો. 21,000થી વધારે લોકોનું કરાયું સ્થળાંતર. 159 રાહત શિબિર તૈયાર કરાઈ. પૂરને કારણે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં સૌથી વધુ મકાનને નુકસાન થયું. તો ફિરોઝપુર, અમૃતસર, હોશિયારપુર, કપૂરથલા અને સંગરૂમમાં પણ પૂરના પાણીએ તબાહી મચાવી. સોનુ સૂદ, રણદીપ હુડા, દિલજીત દોસાંજ અને ગિપ્પી ગ્રેવાલ જેવા સેલિબ્રિટીઓએ રાહત કાર્યોમાં યોગદાન આપવા માટે આગળ આવ્યા. પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત કરશે પ્રધાનમંત્રી મોદી. પૂર પ્રભાવિત વિસ્તારોની કરશે સમીક્ષા. પંજાબ, હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં આકાશી આફતે મચાવી છે તબાહી. પંજાબના 1,900 ગામ ડૂબ્યા. દિલ્હીમાં પણ કેટલાય વિસ્તારોમાં ભરાયા પાણી. દિલ્હીમાંથી પસાર થતી યમુના નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નદી કાંઠાના વિસ્તારોમાં પૂરનું સંકટ યથાવત. અનેક વિસ્તારોમાં મકાનોમાં ઘૂસ્યા પાણી. માર્કેટ અને સ્મશાન ડૂબ્યા. રોડ પર પડ્યા મોટા ભૂવા. પ્રશાસન કે સરકાર મદદ માટે ન આવતા લોકોમાં રોષ. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં પડી રહેલો વરસાદ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે બન્યો આફત. સ્થિતિ એટલી ખરાબ થઈ કે લોકો ઘરમાં કેદ થવા મજબૂર. ગામની ગલી હોય કે ઘર, તમામ સ્થળે ભરાયા પાણી. મધ્યપ્રદેશના ધારમાં સતત વરસાદથી ખુજ નદીમાં આવ્યું પૂર. ધરમપુરીમાં પુલ પર પાણી ફરી વળતા ખુજાવા સાથેનો સંપર્ક કપાયો. માછીમારોએ પોતાની બોટ કિનારે બાંધી દીધી. વધતા જળસ્તરને જોતા પ્રશાસન સતર્ક.
મધ્યપ્રદેશના રતલામમાં મુશળધાર વરસાદથી ભરાયા પાણી. લોકોના મકાનોમાં ઘૂસેલા પાણીએ મચાવી તબાહી. રેલવે સ્ટેશન પર ટ્રેનના ટ્રેક પણ ડૂબ્યા. નીમચ બસ સ્ટેન્ડ પર પાણીનો કબજો. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વરમાંથી પસાર થતી નર્મદા નદીમાં ઘોડાપૂર. ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા અહિલ્યા ઘાટ સુધી પહોંચ્યા પાણી. નદીની વચ્ચે આવેલું બાણેશ્વર મંદિર અડધું પાણીમાં ડૂબ્યું. રાજસ્થાનના હનુમાનગઢથી પસાર થતી નહેર ખતરાના નિશાનને પાર. છેલ્લા 3 દિવસથી પાણીનો વહી રહ્યો છે પ્રચંડ પ્રવાહ. ગ્રામજનોએ લગાવ્યો આરોપ, સરકાર હજુ પણ ગંભીર નથી. જીવ બચાવવા લોકોને જાતે કરવી પડી રહી છે વ્યવસ્થા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તેજીથી વધી રહ્યું છે ગંગા યમુનાનું જળસ્તર. 5મી વાર બડે હનુમાન મંદિરમાં ઘૂસ્યા પૂરના પાણી. મંદિરમાં પાણી પહોંચ્યા બાદ વિધિ વિધાન સાથે કરવામાં આવી પૂજા અર્ચના. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનનો ડરામણો વિડીયો આવ્યો સામે. કુલ્લુથી શિમલાને જોડતા માર્ગ પર પડ્યો પથ્થરોનો મોટો હિસ્સો. રોડ પરથી પસાર થતા લોકોમાં વ્યાપ્યો ભય. સદનસીબે કોઈ નુકસાન નહીં. ઉત્તરાખંડમાં કુદરતનો કહેર યથાવત. વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે તબાહી. હિમાચલ પ્રદેશમાં આજે શિક્ષણ સંસ્થાઓ બંધ. મુખ્યમંત્રી સુખુએ કર્યું હવાઈ નિરીક્ષણ. મહીસાગરના દોલતપુરાની અજંતા એનર્જી કંપનીમાં થયેલી દુર્ઘટનાને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગણાવી માનવ સર્જિત. કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાયું હોવા છતાં સંચાલકોએ મજૂરોને ન કરી જાણ. બેદરકારી માટે જવાબદાર તમામ સામે કાર્યવાહીની આપી ખાતરી. ગેડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી અંત આવશે તેવો સરકારના મંત્રી કુંવરજી બાવળિયાનો દાવો. સર્વેના પ્રાથમિક અહેવાલ બાદ અભ્યાસના આધારે 3 તબક્કામાં અંદાજે 1500 કરોડ રૂપિયાના કામને સૈદ્ધાંતિક મંજૂરી મળ્યાની ફરી એક વખત આપી મંત્રીએ માહિતી. ટેકાના ભાવે મગફળી વેચવા શરૂઆતના 5 દિવસમાં 4,51,000 ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન. શરૂઆતના 2 દિવસોમાં સર્વર જામ થવાની ફરિયાદો બાદ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સુચારુ રીતે ચાલુ. મગફળીની સાથે સાથે સોયાબીન, અડદ અને મગ સહિતના પાકો માટે કુલ 4,81,000 ખેડૂતો કરાવી ચૂક્યા છે રજીસ્ટ્રેશન. 15 સપ્ટેમ્બર સુધી ચાલશે ઓનલાઈન રજીસ્ટ્રેશન. 2200 કરોડના સટ્ટાકાંડનો સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી લેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલને મળી સફળતા. પીસીબીએ દરોડા પાડતા જ રાતોરાત યુએઈ ફરાર થયેલો હર્ષિત ઝડપાતા મોટા ખુલાસાની શક્યતા. મહાદેવ ગ્રુપની ફ્રેન્ચાઇઝી લઈને સટ્ટાનો કરતો હતો મોટો કારોબાર. સટ્ટાકાંડમાં અત્યાર સુધી થઈ ચૂકી છે 37 આરોપીઓની ધરપકડ. વડોદરાની MS યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. MS યુનિવર્સિટીના પ્રોફેસર સતીશ પાઠક વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી ખોટી PhDની ડિગ્રી મેળવી હોવાનો વિજય શ્રીવાસ્તવ સામે સતીશ પાઠકે લગાવ્યો હતો આરોપ. હિંમતનગરમાં પોલીસ કર્મચારી પર હુમલાના કેસમાં નવા દ્રશ્યો આવ્યા સામે. આર્મી જવાને પોલીસ કર્મી પર કર્યો હતો હુમલો. કાળા કાચ ધરાવતી કારના મુદ્દે થયું હતું ઘર્ષણ. બોડી ઓન કેમેરામાં સમગ્ર ઘટના થઈ કેદ. જાણીતા વકીલ ફિરોઝ પઠાણનો સુરતમાં આત્મહત્યાનો પ્રયાસ. શુક્રવારે સવારે 11:15 વાગ્યે કેબલ સ્ટેટ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ. હજુ કોઈ પત્તો નહીં. ફાયર વિભાગની શોધખોળ યથાવત. પારિવારિક સમસ્યાના કારણે માનસિક તણાવમાં હોવાનો દાવો. ફિરોઝ પઠાણે ગયા વર્ષે પણ કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ. કડીના ચાલાસણના ભુવા સતીશ પટેલ પર લાગ્યો દુષ્કર્મનો આરોપ. વિધિના બહાને બીમાર યુવતી પર ગેસ્ટ હાઉસ સહિતના સ્થળો પર છેલ્લા 8 વર્ષમાં અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાના આરોપ. પોલીસે ફરિયાદના આધારે ભુવા વિરુદ્ધ શરૂ કરી કાર્યવાહી. જૂનાગઢના અંબાજી મંદિરના મહંત પદને લઈને પ્રશાસને બહાર પાડી જાહેરાત. શરતો સાથેનું ફોર્મ બહાર પાડવામાં આવતા વિવાદ. સાધુ સંતો અને સામાજિક અગ્રણીઓએ પ્રશાસનના નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ. હાલ જૂનાગઢના મામલતદાર કરી રહ્યા છે મંદિરનો વહીવટ. ગુજરાત આપમાં મોટો ભૂકંપ નક્કી. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરસનદાસ બાપુલાલ ઘુમ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું, કેજરીવાલ આંસુઓનો સોદાગર. કેજરીવાલ માત્ર પોતાના સ્વાર્થ માટે આવે છે ગુજરાત. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત જીશાન શેખની અરજીને સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ફગાવી.
ગુજરાત હાઈકોર્ટની બેન્ચમાં દૈનિક ધોરણે થતી સુનાવણી અને તેની અપીલને લાઈવ સ્ટ્રીમિંગ કરવાની પરવાનગી માટે જીશાન શેખે કરી હતી અરજી. સાક્ષીઓની સુરક્ષા અને ગંભીર જોખમને ધ્યાનમાં રાખી દોષિત અરજદારની રજૂઆતને ન અપાઈ મંજૂરી. જીએસટીના નવા સ્લેબના અમલ બાદ પણ જૂની ક્રેડિટનો કરી શકાશે ઉપયોગ. જો કે બાકી રહેલી ક્રેડિટ રિફંડ પાત્ર ન હોવાથી સુરત સહિતના વેવર્સની કરોડોની ક્રેડિટ જામ થવાની ઉદ્યોગકારોને આશંકા. લોકોની સુવિધામાં ભલે વધારો ન થયો હોય પણ અમદાવાદના નાગરિકો પાસેથી ટેક્સ મેળવવામાં કોર્પોરેશનને મળી સફળતા. ગયા વર્ષની સરખામણીએ રેવન્યુની આવકમાં 615 કરોડનો વધારો થયાનો એએમસીનો દાવ. એક જ વર્ષમાં કોર્પોરેશને ઉઘરાવ્યો 1832 કરોડનો વેરો. જીકાસ પોર્ટલ મારફતે યુજીમાં પ્રવેશ માટે વધુ સ્પેશિયલ રાઉન્ડ કરાયું જાહેર. પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને 8 થી 12 સપ્ટેમ્બર દરમિયાન આ ખાસ રાઉન્ડમાં કોલેજ એલોટ કરાશે. 27 જેટલા ઓનલાઈન રાઉન્ડ બાદ ઓફલાઈનની છૂટ ન અપાતા વિદ્યાર્થીઓમાં MBA MCAના અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયાને લઈ ખાલી રહેલી 79 બેઠક માટે વધુ એક રાઉન્ડ જાહેર. 8 સપ્ટેમ્બર સુધીમાં સવારે 10 વાગ્યા સુધી ગૂગલ લિંકમાં રજીસ્ટ્રેશન કરાશે તો 9 નવેમ્બર સવારે LD એન્જિનિયરિંગ કોલેજમાં હાથ ધરાશે પ્રવેશ પ્રક્રિયા. મીટરથી જ ભાડું વસૂલવાના નિયમોની વચ્ચે પણ મીટર વગર ફરતી રિક્ષાઓનો અમદાવાદમાં રાફડો. કેટલાક રિક્ષા ચાલકો ઉચ્ચક ભાડું વસૂલી અને લૂંટ કરતા હોવાનો આરોપ. છેલ્લા 1.5 મહિનામાં 500 રિક્ષાઓ સામે આરટીઓએ મીટર મુદ્દે કરી છે કાર્યવાહી. પાસિંગ બાદ કેટલાક રિક્ષા ચાલકો હટાવી દેશે ફ્લેગ મીટર. ગુરુ શિષ્ય પરંપરામાં મહંતની નિમણૂક ફોર્મથી થઈ શકે નહીં. ગિરનારના અંબાજી મંદિરના વિવાદને લઈને સુખરામદાસ બાપુએ કરી વાત. ગાદી માટે સરકારની ફોર્મ આધારિત પ્રક્રિયા એ પરંપરાનો ભંગ. બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે પરથી ઝડપાયો 1 કરોડની કિંમતનો દારૂ. ટ્રક ચાલક અને અન્ય એક શખ્સની કરાઈ અટકાયત. રાજસ્થાનથી કચ્છ લઈ જવાતી હતી ટ્રક. 1,17,00,000ની કિંમતની 26,460 દારૂની બોટલ કરાઈ જપ્ત. કચ્છના ગાંધીધામમાં ગાંજો વેચતો યુવક ઝડપાયો. ખોડિયાર નગરના ઝૂંપડામાં રહેતો આરોપી ઇરફામ જુમાર રાયમાં વેચતો હતો ગાંજો. પોલીસે 52,000ની કિંમતનો 5 કિલો ગાંજાનો જથ્થો કર્યો જપ્ત. દ્વારકા જગત મંદિર પર ડ્રોન કેમેરો ઉડતા દ્વારકા પોલીસની કાર્યવાહી. પોલીસે તાત્કાલિક ડ્રોનનો પીછો કરી ઝડપી પાડ્યું. ગોધરાના અજાણ્યા શખ્સોએ ઉડાવ્યું હતું ડ્રોન. જગત મંદિર આસપાસ ડ્રોન કેમેરા ઉડાવવા પર છે પ્રતિબંધ. ઝારખંડના યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ કચ્છના મુંદ્રામાં. યુવકની જોડે પાણીના પ્લાન્ટમાં કામ કરતા અન્ય યુવકે હત્યા કરી હોવાનો ખુલાસો. ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી કાઢ્યો ભેદ. પેસેન્જરને વાહન સહિત તમામ ડિટેલ એક ક્લિકમાં મળી જશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે અભય યાત્રી નામનો નવો પાયલટ પ્રોજેક્ટ ગ્રામ્ય વિસ્તારમાં કર્યો શરૂ. આ પ્રોજેક્ટથી ભાડેથી અવરજવર કરતા પેસેન્જરને થશે ફાયદો. QR સ્કેન કરવાથી ડ્રાઈવરથી લઈને માલિક સુધીની તમામ માહિતી મળી રહેશે. ડાર્ક ફિલ્મના 160 કેસ કરાયા સુરતમાં તો નંબર પ્લેટ વગરના વાહનોના 247 કેસ કરાયા. અંદાજિત 1.5 લાખ વસૂલાયો દંડ. નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળી ગાડીઓ વિરુદ્ધ અમદાવાદ ટ્રાફિક પોલીસની તવાઈ. 4 ઓગસ્ટ સુધી 849 ગાડી ચાલકો દંડાય અને 2,94,600 રૂપિયા દંડ વસૂલાયો. કાળા કાચવાળા 491 કાર ચાલકો પાસેથી 2,51,500 દંડ વસૂલાયો. અમદાવાદના સરખેજના શકરી તળાવની ઘટના બાદ પણ શહેરના અન્ય તળાવમાં પણ સુરક્ષાના નામે પોલમપોલ. એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં તળાવ ફરતે ન કોઈ બાઉન્ડ્રી કે ન કોઈ સુરક્ષા કર્મચારીઓ હોવાનો ખુલાસો. વડોદરાના કરજણમાં આવેલા નવા રેલવે ઓવરબ્રિજ પર દેખાયા સળિયા. ઓવરબ્રિજ પર બહાર નીકળેલા સળિયા અને ખાડાઓથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય. જૂનો બ્રિજ બંધ કરાતા નવા બ્રિજ પર વધી રહ્યું છે ભારણ. બ્રિજનું સમારકામ કરાવવા વાહન ચાલકોની માંગ. અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનને લઈ 2 નવા સ્ટેશન કરવામાં આવી શકે છે શરૂ. કોબા ગામ અને જૂના કોબા ગામ મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ થતાં દિવાળી પહેલા મૂકવામાં આવી શકે છે ખુલ્લા. તો નિરીક્ષણ બાદ સેફટી ક્લિયરન્સ મળતા મેટ્રોનું સંચાલન મહાત્મા મંદિર સુધી શરૂ કરી દેવાશે. અમદાવાદ એરપોર્ટ પર નવા કાર્ગો ટર્મિનલનો પ્રારંભ. 20,000 ચોરસ મીટરના ટર્મિનલમાં ફળ શાકભાજી માટે પણ કોલ્ડ ઝોન.
આધુનિક સુવિધાથી સજ્જ કાર્ગો ટર્મિનલની વર્ષે 2 લાખ ટન માલ સામગ્રીની વહન ક્ષમતા. ગણેશ વિસર્જન માટે અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાએ 40 જગ્યાએ તૈયાર કર્યા 49 કુંડ. વિસર્જન યાત્રાના સ્વાગત માટે પાલડી, જમાલપુર સહિત 6 સ્થળે બનાવાયા સ્ટેજ. વિસર્જન કુંડ પાસે 50 ક્રેન સાથે 250થી વધુ ફાયરના જવાનો ખડેપગે. ગણેશ વિસર્જનને લઈને સુરત પોલીસ સજ્જ. સેન્ટ્રલ રેપિડ પેરામિલિટરી ફોર્સ, રેપિડ એક્શન ફોર્સ, એસઆરપીની 12 કંપની સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીની ટીમ તૈનાત. તો 900 જેટલા બોડી વોર્ન કેમેરા અને 2000થી વધુ સીસીટીવી કેમેરાથી વિસર્જન યાત્રાના રૂટ પર રખાશે નજર. શનિવારે વિસર્જન માટેની વ્યવસ્થાને લઈ રાજકોટ પોલીસ સજ્જ. વિસર્જન માટેના દરેક સ્થળે 20થી 22 પોલીસ સ્ટાફ રહેશે ખડેપગે. લોકોને નિર્ધારિત જગ્યા સિવાય અન્ય સ્થળે વિસર્જન ન કરવા કરાઈ અપીલ. કેનેડાએ ભારતીય વિદ્યાર્થીના 80% વિઝા રિજેક્ટ કર્યા. વિઝા માટે કડક નિયમોને કારણે છેલ્લા 10 વર્ષમાં રજિસ્ટ્રેશન રેટ સૌથી વધુ. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડાના ડેટા અનુસાર વર્ષ 2025માં સ્ટુડન્ટ વિઝાની 62% અરજી નકારવામાં આવી. અમેરિકાના સતત દબાણની વચ્ચે પણ ભારતથી યુરોપમાં ડીઝલની નિકાસમાં થયો 135%નો વધારો. જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં થયો 72%નો વધારો. ટ્રમ્પના નિયમો અને શિયાળા પહેલા યુરોપિયન દેશોએ કરી મોટા પાયે ખરીદી. અમેરિકાના વાણિજ્ય સચિવના નિવેદન પર શિવસેનાના ઉદ્ધવ જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા. રણનીતિના સંબંધો આ રીતે કામ નથી કરતા. નિયંત્રણ બહાર જવું અને ભડકવું તૃણાસ્પદ લાગી રહ્યું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણનું મોટું નિવેદન. કહ્યું, ચીન સાથે ચાલી રહેલો સરહદ વિવાદ ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષાનો સૌથી મોટો પડકાર. પાકિસ્તાનના પ્રોક્સી વોરને ગણાવ્યો બીજો મોટો પડકાર. બિહારના સાસારામમાં જનસભા દરમિયાન એનડીએ પર તેજસ્વી યાદવના આકરા પ્રહાર. કહ્યું, હાઈજેક થઈ ગયા છે નીતિશ કુમાર. 20 વર્ષ જૂની ખટારા સરકારને બદલવાનો આવી ગયો છે સમય. ક્યારે પંક્ચર પડે તેનો ભરોસો નહીં. તેજસ્વી યાદવે નીતિશ સરકારને લીધી આડે હાથ. કહ્યું, એક એન્જિન ભ્રષ્ટાચારી અને બીજું અપરાધી. આ છે ડબલ એન્જિન સરકાર. બિહારની જનતા જ નક્કી કરે કે તેમને ઓરિજિનલ મુખ્યમંત્રી જોઈએ છે કે પછી નકલી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ વધી રાજકીય હલચલ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે પક્ષના સાંસદો સાથે ડિનર પર મળી તૈયારી અંગે કરશે ચર્ચા. 9 સપ્ટેમ્બરે યોજાવાની છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે સુનાવણી. ઈડીએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અન્યને બનાવ્યા છે આરોપી. બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા સામે મુંબઈ પોલીસે જાહેર કર્યું લુકઆઉટ સર્ક્યુલર. ઉદ્યોગપતિ સાથે 60 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં સેલિબ્રિટી કપલ સામે થઈ કાર્યવાહી. લોન કમ રોકાણ સોદામાં ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી કરતા જુહુ પોલીસ સ્ટેશનમાં શિલ્પા અને તેના પતિ સામે નોંધાઈ હતી ફરિયાદ. મુંબઈમાં વેશ્યાવૃત્તિ રેકેટનો પર્દાફાશ. અભિનેત્રી અનુષ્કા મૌની, મોહનદાસની ધરપકડ. સિરિયલ અને બાંગ્લા ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી યુવતીઓનું કરાયું રેસ્ક્યુ. પોલીસે મુંબઈ અમદાવાદ હાઈવે પાસે આવેલા મોલમાં આરોપીઓને પૈસા લેતા રંગે હાથ ઝડપી લીધા. મધ્યપ્રદેશના શિવપુરીમાં 30 કિલોથી વધુ ચરસનો જથ્થો જપ્ત. લગભગ 6 કરોડ 21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. નેપાળથી ચરસનો જથ્થો લાવનાર મોહન ઠાકોરની ધરપકડ. મહારાષ્ટ્રના ભિવંડીના નારપોલી વિસ્તારમાં બાલાજી ડાઇંગમાં લાગી ભીષણ આગ. 2 માળની બિલ્ડિંગ આગની ચપેટમાં. શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વધી રહેલી આગની ઘટનામાં લોકોએ વ્યક્ત કરી ષડયંત્રની આશંકા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ મંત્રાલયનું નામ બદલીને કર્યું યુદ્ધ મંત્રાલય. ટ્રમ્પના આદેશ બાદ પેન્ટાગનમાં બદલવામાં આવ્યું સાઇન બોર્ડ. ટ્રમ્પના સમર્થકોએ રજૂ કર્યું નામ બદલવાનું બિલ. અમેરિકાના વાણિજ્ય સચિવના નિવેદન પર શિવસેનાના ઉદ્ધવ જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા. રણનીતિના સંબંધો આ રીતે કામ નથી કરતા. નિયંત્રણ બહાર જવું અને ભડકવું તૃણાસ્પદ લાગી રહ્યું છે. અનુતિન ચાન વિલાકુલ બન્યા થાઈલેન્ડના નવા પ્રધાનમંત્રી.
ભૂમ જયથાઈ પાર્ટીના નેતા અનુતિનને પ્રતિનિધિ સભામાં મળ્યા 492માંથી 247 મત. અનુતિન આ પહેલા રહી ચૂક્યા છે થાઈલેન્ડના ગૃહ અને આરોગ્ય મંત્રી. બ્રિટનના પ્રધાનમંત્રી સ્ટાર્મરે નાયબ પ્રધાનમંત્રી રેનર્ડના રાજીનામા બાદ સરકારમાં કર્યા ફેરફાર. વિદેશ સચિવ ડેવિડ લેમીને બનાવાયા નવા નાયબ પ્રધાનમંત્રી. યવેટ કૂપરને વિદેશ સચિવની સોંપી જવાબદારી. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કર્યો દાવ. હવાઈ જમીન જળ સુરક્ષા પ્રણાલી વિકસાવી રહ્યું છે. રશિયા પર દબાણ લાવવા વધુ ક્ષમતા મેળવી રહ્યું છે યુક્રેન. પેરુના એક શહેરમાં બોમ્બ વિસ્ફોટ થતા 11 લોકો ઇજાગ્રસ્ત. 30થી વધુ રહેણાંક મકાનને નુકસાન. પેરુમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું. સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં. અમેરિકામાં એક એન્જિનવાળું પ્લેન ક્રેશ. વિમાન દુર્ઘટનામાં 2 લોકોના મોત. વિમાનમાં લાગેલી આગથી ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ. ચીનમાં સતત વરસેલા મુશળધાર વરસાદે મચાવી તબાહી. સિચુઆન વિસ્તાર થયો પાણીમાં ગરકાવ. ગુઆંગયુઆનમાં ભારે પૂર આવતા સ્થાનિકોને ભારે નુકસાન. જાપાનમાં કેટલાક વિસ્તારો ભીષણ પૂરની ચપેટમાં. અતિભારે પવન સાથે ખાબકેલા વરસાદના કારણે શિઝુઓકા પ્રાંતમાં એરપોર્ટ પર તબાહી. તો વાકાયામા પ્રાંતમાં ભારે વરસાદની ચેતવણી અને ભૂસ્ખલનના ખતરાના કારણે લોકોને સાવધાની રાખવા અપીલ. ચીને અવકાશમાં નવો પરીક્ષણ ઉપગ્રહ સફળતાપૂર્વક મૂક્યો. ચિશાંગ સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી કરવામાં આવ્યો લોન્ચ. દક્ષિણ પશ્ચિમ પ્રાંત સુચિયાનમાં છે તેનું કેન્દ્ર. રશિયન નાગરિકે વિમાને ઉડાન ભરી. સુખોઈ સુપરજેટ 100 માત્ર રશિયન બનાવટના ભાગનો ઉપયોગ કરે છે. રશિયાના રોસ્ટેક રાજ્ય નિગમે ચિત્રો જાહેર કર્યા. હોંગકોંગમાં હોટ એર બલૂન ફેસ્ટિવલ શરૂ. આકાશમાં દેખાયો વિશાળ પાંડા અને મોટું હૃદય. જાપાન, કેનેડા, યુકે અને મલેશિયાની ટીમો બલૂન ફેસ્ટિવલમાં ભાગ લીધો. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં મોડી રાત્રે રીંછના આટાફેરા. બજારમાં આવેલી દુકાનનું શટર તોડવાની કરી કોશિશ. વન વિભાગની ટીમ કરી રહી છે મોનિટરિંગ. મધ્યપ્રદેશના પન્નામાં રસ્તા પર વાઘ દેખાડતા મચ્યો હડકંપ. વાઘને જોવા રોડ પર લોકોનો જમાવડો. ટ્રાફિક જામ થતા વાહનોની લાગી લાંબી કતાર. સિંહ પરિવારની લટાર ગીર સોમનાથના તાલાદાના ચિત્રાવડ હરિપુરા રોડ પર. વાહન ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો. મુખ્ય માર્ગ ઉપર 4 સિંહણ અને 3 સિંહ બાળ લટાર મારતા નજરે પડ્યા. વિડીયો 3 દિવસ જૂનો હોવાનું અનુમાન. કાલે રાત્રે 9:58 થી 1:26 સુધી આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ. પૂર્ણ ચંદ્રગ્રહણ ભારત સહિત વિશ્વના 85% ભાગમાંથી નિહાળી શકાશે. ચંદ્રગ્રહણનો સૂતક કાળ બપોરે 12:58 થી થશે શરૂ. એશિયા કપ હોકી સુપર 4ની મેચમાં ભારત આજે ટકરાશે ચીન સામે. મેચ ડ્રોમાં પરિણામે તો પણ ભારત પ્રવેશશે ફાઇનલમાં. મલેશિયાને 4-1થી પરાજય આપ્યા બાદ ભારતનો જોશ હાઈ.